વેકેશન પૂર્ણ થતાં જ સ્કૂલો કોલેજો ખુલી છે. વાલીઓમાં બાળકોને એડમિશન લેવાની અને એડમિશન લીધા બાદ તેની ફી ભરવાની ચિંતા સતાવી રહી છે. આપણા સમાજમાં અનેક એવા પરિવાર છે જે આર્થિક રીતે ખૂબ જ નબળા છે અને એવા પણ પરિવાર છે જેમાં ઘરના મોભીનું અકાળે જ મૃત્યુ થઈ ચૂક્યું છે. ઘરના મોભીના મૃત્યુ થતાં જ પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડે છે. પતિના મોત બાદ બાળકોને ભણાવવાની જવાબદારી પત્ની પર હોય છે. ત્યારે આવી અનેક મહિલાઓ છે તેઓ પરિવારનું ગુજરાન જેમ તેમ કરી ચલાવી શકે છે, પરંતુ આજના મોંઘવારીના જમાનામાં બાળકોના શિક્ષણની ચિંતા હંમેશા રહે છે. જો કે આવા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવે છે અને જરૂરિયાતમંદ મહિલાઓને સ્કોલરશિપ તરીકે આર્થિક મદદ કરે છે. જામનગરમાં જ આવી જ એક સંસ્થા રોટરી ક્લબ છે, જેઓ વિધવા તથા ત્યક્તા મહિલાઓને સ્કોલરશિપ આપી આર્થિક મદદ કરે છે. લલિત જોશી, પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ જામનગર અને શૈક્ષણિક સમિતિમાં સભ્ય છું. રોટરી ક્લબ જામનગર દ્વારા સતત 12 વર્ષથી અમે વિધવા અને ત્યક્તા બહેનો કે જેમના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે કે જેમને 60% ઉપર હોય તેને આર્થિક સહાય સ્કોલરશિપ સ્વરૂપે વિવિધ દાતાઓ જેવા કે કમળાબેન ચેરિટેબલ ટ્રસ્ટ, સમરિયા ઇન્ડસ્ટ્રીઝ, શાહ એજ્યુકેશન ટ્રસ્ટ અને મિલનભાઈ સી શાહ તેમાં મહર્ષિ સાહેબ દ્વારા વિવિધ દાતાઓ પાસેથી જે રકમ આવે એ રકમ અમે ધોરણ 1 થી કોલેજ સુધીના અલગ અલગ ફેકલ્ટીમાં યોગ્ય પ્રમાણમાં, યોગ્ય પર્સન્ટેજ પ્રમાણે અને યોગ્ય જરૂરિયાત પ્રમાણે સતત વિતરિત કરી હતી. આ વર્ષે પણ ફરી અમે ફોર્મ અહીં બહાર પાડી ચૂક્યા છીએ અને સતત બહેનો અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આ સ્કોલરશિપ લેવા માટે આતુર છે અને અમારા તરફથી એમને ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે, જે અમે સતત ખાસ કરીને દાતાઓના સહકારથી કરી રહ્યા છીએ. રોટરી ક્લબ દ્વારા ધોરણ 1 થી ઉચ્ચતર અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા વિવિધ દાતાઓનો સંપર્ક કરીને ભંડોળ એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ સંસ્થાને કમિટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં ધોરણ 1 થી મેડિકલ અભ્યાસ કરતા બાળકોને 5 થી 25,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા જામનગર જિલ્લામાં સ્કોલરશિપ આપી આર્થિક મદદ કરી રહી છે. સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાથી અનેક મહિલાઓને ફાયદો થયો છે. હા, આની અંદર ખાસ કરીને એવું હોય છે કે જ્યારે અમારી પાસે દાતાઓ પાસેથી જે રકમ આવે એમાઉન્ટ લગભગ 10 લાખથી વધારેની એમાઉન્ટ અમારી સાથે કલેક્ટ થાય છે અલગ અલગ દાતાઓને. પછી એને ધોરણ વાઇઝ અમે અલગ અલગ કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. સ્વાભાવિક છે કે એક ધોરણની અંદર એની જરૂરિયાત, એની ફી ભરવાની સ્થિતિ એ પ્રમાણે ઓછા આપવાના હોય, પણ મેડિકલ ફેકલ્ટીમાં હોય તો એને વધારે આપવાનો હોય. એટલે ઓન એન એવરેજ અમે કોકને 2,000થી કરીને કોકને 25,000 સુધીની રકમ એ આખી સમિતિ અમે બનાવીએ ને એના અનુસાર નક્કી કરીને આપીએ છીએ. અને ઘણીવાર એવા કેસ પણ આવે છે કે કદાચ સ્કોલરશિપ પણ એમને પૂર્ણ ન થાય ને એવા કોઈ સંજોગોમાં એમને વિશેષ જરૂરિયાત હોય તો અમે અમારા દાતાઓને અપીલ કરીએ છીએ અને એના દ્વારા એમને વધુ સહાય મળે એ કરીએ છીએ. અને એ અંગેનો ગયા વર્ષનો એક બેનનો દાખલો પણ છે કે એમને સ્કૂલમાંથી એડમિશનમાં પ્રોબ્લેમ થયો હતો, ત્યારે અમે એમના તરફથી 25,000 વિવિધ દાતાઓથી ભણ્યા, ત્યારે એ બેન આજે સ્કૂલમાં પ્રથમ આવી છે, જે અમારા માટે ગૌરવ છે. જામનગર મહાનગરપાલિકાની કચેરીની પાછળ જ રોટરી ક્લબની ઓફિસ આવેલ છે. જે કોઈ પણ મહિલાઓ ખાસ સ્કોલરશિપનો લાભ લેવા ઈચ્છતી હોય તેઓ કચેરી ખાતેથી ફોર્મ તથા જરૂરી વિગત મેળવી શકે છે. જામનગર રોટરી ક્લબ દ્વારા આપવામાં આવેલી સ્કોલરશિપની મદદથી અત્યાર સુધીમાં અનેક બાળકો ઉચ્ચતર અભ્યાસ કરી ચૂક્યા છે. કેટલાક તો એવા પણ છે જેઓ એ સ્કોલરશિપની મદદથી અભ્યાસ કર્યા બાદ ખૂબ જ ઊંચું પરિણામ લાવ્યા છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી કહેવતનો સાર્થક કરતી આવી અનેક સેવાભાવી સંસ્થાઓ જામનગરમાં આવેલી છે. પરિવારમાં મુખ્ય વ્યક્તિના અવસાન થતાં તેના બાળકોના અભ્યાસમાં ખૂબ જ ઊંડી અસર પહોંચે છે. આ બાળકો અભ્યાસ ના છોડે તેવા હેતુથી જામનગર રોટરી ક્લબ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે.